નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલ ઉપર આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સંધિપાદ એટલે કે કીટકો અથવા તો જીવજંતુઓને લગતા પ્રશ્નો જોઈશું। આગળના બધા વિડીયોમાં આપણે એક પછી એક દરેક જાતના પ્રાણીઓ અને વન્યજીવો વિશે માહિતી મેળવેલી છે, તો આ વિડીયોમાં પણ એ જ કન્ટિન્યુ રાખતા આપણે કીટકોના પ્રશ્નો જોઈશું। ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેવો, જેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ સરળતાથી આપી શકો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિफिकेशनથી મળી શકે। तो હવે શરૂ કરીએ। सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। પ્રશ્ન, કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે? જવાબ આવશે બીટલ્સ એટલે કે ઝાડિયા જીવડા। બીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે? જવાબ આવશે આફ્રિકન ગોલિયાથ બીટલ। ત્રીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે? જવાબ આવશે ડ્વાર્ફ બ્લુ। ચોથો પ્રશ્ન, સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે? જવાબ આવશે ઉદયની રાણી। પાંચમો પ્રશ્ન, દુનિયાનું સૌથી વધુ નુકસાનકારક કીટક કયું છે? જવાબ આવશે રણનું તીડ। છઠ્ઠો પ્રશ્ન, પતંગિયાને પાંખોની કેટલી જોડ હોય છે? જવાબ આવશે 2 જોડી એટલે કે 4 પાંખ। સાતમો પ્રશ્ન, ઘર માખીને કેવી આંખો હોય છે? જવાબ આવશે સંયુક્ત આંખો, 2 લાલાશ પડતી સંયુક્ત આંખો હોય છે। આઠમો પ્રશ્ન, કીટકોની કેટલી શ્રેણી હોય છે? જવાબ આવશે 34 શ્રેણીઓ। નવમો પ્રશ્ન, ઘર માખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે? જવાબ આવશે 17 દિવસ। 10મો પ્રશ્ન, કઈ પ્રજાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે? જવાબ આવશે એનોફિલિસની માદાના ડંખ। 11મો પ્રશ્ન, કયો કરોળિયો તેની આંખોના રંગ બદલી શકે છે? જવાબ આવશે કૂદતો કરોળિયો એટલે કે જમ્પિંગ સ્પાઈડર। 12મો પ્રશ્ન, કરોળિયાને કેટલા પગ હોય છે? જવાબ આવશે 8 પગ। 13મો પ્રશ્ન, કરોળિયાના શરીરના કયા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે? જવાબ આવશે પેટ નીચે તંતુ ઉત્પન્ન કરતા અંગ દ્વારા। 14મો પ્રશ્ન, મચ્છરને કયા પ્રકારના કાપડનું સૌથી વધુ આકર્ષણ હોય છે? જવાબ આવશે લેમિસન સેટિન એટલે કે ચળકતા પોતાવાળું રેશમી કાપડ। 15મો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઝેરી કરોળિયો કયો છે? જવાબ આવશે બ્લેક વિડો સ્પાઈડર। 16મો પ્રશ્ન, ચાંચડને કેટલી પાંખો હોય છે? જવાબ આવશે 1 પણ નહીં। 17મો પ્રશ્ન, વંદાને કેટલી આંખો હોય છે? જવાબ આવશે 1 જોડ સંયુક્ત આંખો। 18મો પ્રશ્ન, સૌથી મોટા જાણીતા ફૂદાનું નામ શું છે? જવાબ આવશે હર્ક્યુલિસ એમ્પરર મોથ। 19મો પ્રશ્ન, તીડો કયા કારણે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે? જવાબ આવશે વસ્તી વધારાના લીધે। 20મો પ્રશ્ન, માદા મચ્છર કઈ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે? જવાબ આવશે અવાજ। 21મો પ્રશ્ન, મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડા મૂકે છે? જવાબ આવશે 15 લાખ। તે ફક્ત ઈંડા મૂકવાનું કાર્ય કરે છે। 22મો પ્રશ્ન, ઈતળીને કેટલા પગ હોય છે? જવાબ આવશે 6 પગ। 23મો પ્રશ્ન, મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે? જવાબ આવશે માદા મચ્છર। 24મો પ્રશ્ન, કયું કીટક ઉપર નીચે પાછળની તરફ તરે છે?
જવાબ આવશે વોટર બોટમેન. 25મો પ્રશ્ન, કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે? જવાબ આવશે ગ્રીન બોટલ ફ્લાય. 26મો પ્રશ્ન, કયા પ્રાણીઓને પણ મચ્છર કરડવાથી મલેરિયા થાય છે? જવાબ આવશે મરઘા અને વાંદરા. 27મો પ્રશ્ન, સિલ્વર ફિશના ખોરાકની પસંદગી કઈ છે? જવાબ આવશે સ્ટાર્ચ તથા સાકર. 28મો પ્રશ્ન, સેન્ટીપેડ તથા મિલીપેડનો તફાવત કયો છે? જવાબ આવશે સેન્ટીપેડને એક જોડી પગ અને મિલીપેડને 2 જોડી પગ તેના ખંડો સાથે હોય છે. 29મો પ્રશ્ન, માછલી ઘરમાં વોટર સ્નેલ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ આવશે તેના શેલ માછલીને કેલ્શિયમ પૂરા પાડે છે. 30મો પ્રશ્ન, કીટકોમાં કઈ જાતના કીટકો સૂર્યપ્રકાશમાં શિકાર, સંવનન તથા ઈંડા મૂકે છે? જવાબ આવશે ડ્રેગન ફ્લાઇઝ તથા ડેમસેલ ફ્લાય. 31મો પ્રશ્ન, ભારતીય સૌથી નાનું પતંગિયું કયું છે? જવાબ આવશે સિરસ જ્વેલ. 32મો પ્રશ્ન, ભારતીય સૌથી મોટું પતંગિયું કયું છે? જવાબ આવશે દક્ષિણનું બર્ડ વિંગ, જેની પાંખોની લંબાઈ 1.9 સેન્ટીમીટર હોય છે. 33મો પ્રશ્ન, કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં છે? જવાબ આવશે કોલિઓપ્ટેરા, જેમાં 2,90,000 જાતો આવેલી છે. 34મો પ્રશ્ન, વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે? જવાબ આવશે સ્ટીક કીટક. 35મો પ્રશ્ન, દુનિયામાં સૌથી નાનો વીછી કયો છે? જવાબ આવશે માઇક્રોબુચ પુસિલસ. 36મો પ્રશ્ન, દુનિયામાં સૌથી લાંબો કરોળિયો કયો છે? જવાબ આવશે પક્ષી ખાનાર કરોળિયો. 37મો પ્રશ્ન, કયો કરોળિયો સૌથી મોટું ઝાડું બનાવે છે? જવાબ આવશે ટ્રોપિકલ સોર્બ કરોળિયો. 38મો પ્રશ્ન, સૌથી વધુ વજનદાર પાણીનું કીટક કયું છે? જવાબ આવશે વિશાળ પાણીના બગ અથવા ઇલેક્ટ્રિક લાઇટ બગ એટલે કે માંકડ. 39મો પ્રશ્ન, સૌથી લાંબુ બીટલ્સ કયું છે? જવાબ આવશે હર્ક્યુલિસ બીટલ એટલે કે ઢાળિયું. 40મો પ્રશ્ન, સૌથી નાનું નોંધાયેલ કીટક કયું છે? જવાબ આવશે બેટલડોર, વિંગ ફેરીફ્લાય તથા હેરી વિંગ બીટલ્સ. 41મો પ્રશ્ન, સૌથી વધુ ભયાનક કીડી કઈ છે? જવાબ આવશે બ્લેક બુલડોગ કીડી. 42મો પ્રશ્ન, દુનિયાની સૌથી લાંબી માખી કઈ છે? જવાબ આવશે પાન કાપનાર માખી. 43મો પ્રશ્ન, દુનિયાની સૌથી નાની માખી કઈ છે? જવાબ આવશે ટ્રિગોનિયા ડુકઈ. 44મો પ્રશ્ન, દુનિયાની સૌથી મોટી ભમરી કઈ છે? જવાબ આવશે કરોળિયા ખાનાર ભમરી. 45મો પ્રશ્ન, સૌથી મોટી ફ્લાય કઈ છે? જવાબ આવશે રોબર ફ્લાય. 46મો પ્રશ્ન, દુનિયાનો સૌથી ભયાનક વીછી કયો છે? જવાબ આવશે ઉત્તર આફ્રિકાના સહારાનો વીછી. 47મો પ્રશ્ન, મચ્છરની કેટલી જાતો છે? જવાબ આવશે 1500 જાતો. 48મો પ્રશ્ન, કીટકોને કયા વિટામિનની જરૂરિયાત રહે છે? જવાબ આવશે વિટામિન બી. 49મો પ્રશ્ન, પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કયો છે? જવાબ આવશે આર્થોપોડા એટલે કે સંધિપાદ. 50મો પ્રશ્ન, સંધિપાદ સમુદાયના જીવોના શરીર ફરતેનું કવચ શેનું બનેલું હોય છે? જવાબ આવશે કાઇટિન, જે કેલ્શિયમયુક્ત હોય છે. 51મો પ્રશ્ન, સંધિપાદનું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? જવાબ આવશે 3 ભાગમાં, શીર્ષ, ઉરસ અને ઉદર. 52મો પ્રશ્ન, કીટકોને કેટલા પગ હોય છે તથા તે અન્ય કયા વર્ગના સભ્યો તરીકે ઓળખાય છે? જવાબ આવશે 6 પગ હોય છે અને તેઓ ષટપાદ તરીકે ઓળખાય છે. 53મો પ્રશ્ન, જૂને કેટલી પાંખો હોય છે? જવાબ આવશે 1 પણ નહીં. 54મો પ્રશ્ન, માખી તથા મચ્છરને કેટલી પાંખો હોય છે? જવાબ આવશે 1 જોડ.
2 પાછળની પાંખો અવિકસિત હોય છે. 55મો પ્રશ્ન, કીટકને કેટલા પગ હોય છે? જવાબ આવશે કીટકને 6 પગ હોય છે. 56મો પ્રશ્ન, કરોળિયા જાળા કેમ બાંધે છે? જવાબ આવશે શિકાર પકડવા માટે કરોળિયા જાળા બાંધે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે કીટકો એટલે કે સંધિપાદને લગતા 56 પ્રશ્ન જોયા. દરેક પ્રકારના પ્રાણીઓના પ્રશ્નો ફોરેસ્ટ ગાર્ડ માટેની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોવાથી એક વખત રિફર કરવા ખૂબ જ જરૂરી છે. અને એટલે જ આપણે દરેક પ્રકારના પ્રાણીઓના વિડીયો ક્રમવાર વારાફરતી મૂકીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો અમારી ચેનલ એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.